નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ગણેશ સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે થાનની બાજુમાં આવેલું સોનગઢ ગામ, ત્યાં ગેબીનાથનો આશ્રમ છે. તો એ ગેબીનાથનો જન્મ માટીમાંથી કેમ થયો? તો જેમ જોઈએ કે ગોરખનાથનો જન્મ ઉકરડામથી થયો હતો, જાલંધરનાથનો જન્મ જળમાંથી થયો હતો, એટલે કે પાણીમાંથી થયો હતો. એવી રીતે ગેબીનાથનો જન્મ માટીમાંથી થયો છે. તો એવું તો ગોરખનાથે શું કર્યું? અને ગેબીનાથનો જન્મ ગોરખનાથે જ કર્યો છે, પણ તો ગોરખનાથે માટીમાં એવું શું કર્મ કર્યું, માટીને શું કર્યું જેથી માટીના પૂતળાને ગેબીનાથનો જન્મ લેવો પડ્યો? તો ચંદ્રગિરી પર્વત ઉપર ગોરખનાથ અને એમના ગુરુ મચ્છંદરનાથ આ બંને ચંદ્રગિરી પર્વત પર સાધના કરતા હતા. પણ શું કે સાધુ તો ચાલતા ભલા, સાધુ કોઈ જગ્યાએ સ્થિર રહે નહીં. એનું કારણ છે કે જગતના કલ્યાણ માટે જે લોકો ચાલતા હોય છે. તો હવે ગોરખનાથને મચ્છંદરનાથે ગોરખને કીધું, ગોરખનાથ, હમણાંથી આપણે ક્યાંય વિહારમાં ક્યાંય યાત્રાએ નીકળ્યા નથી, ક્યાંય વિહાર કર્યો નથી, હવે યાત્રાએ નીકળવું છે. તો હવે આ ગોરખનાથ અને એના ગુરુ મચ્છંદરનાથ બંને ફરતા કનકગીરી ગામ છે. એ કનકગીરી ગામના પાદરમાં આવી પહોંચ્યા છે. અને ગામના પાદરમાં એક ઘટાદાર વૃક્ષ હતું. ત્યાં આ ગુરુ અને ચેલાએ ત્યાં ઉતારો કર્યો છે ગામ બહાર. પછી ત્યાં બેસે છે, પાણી પીવે છે. અને ત્યાર પછી ગોરખનાથ કહે છે કે ગુરુજી, હવે હું આ ગામમાં જાઉં, કનકગીરી ગામમાં, અને ત્યાંથી ભિક્ષા લઈ આવું. ત્યારે મચ્છંદરનાથ કહે છે કે હે ગોરખ, જ્યાં જ્યાં આપણે યાત્રાએ નીકળે છીએ ત્યાં ભિક્ષા લેવા માટે ગામમાં તું જ જાય છે, અને મને તું કોઈ દિવસ ગામમાં ભિક્ષા લેવા માટે જવા દેતો નથી. તો આજે તો તું અહીંયા વિશ્રામ કર, અને મેં તને જે સંજીવની મંત્ર બતાવ્યો છે એ સંજીવની મંત્રનું તું અહીંયા રટણ કર, અને હું ગામમાં જાઉં છું અને ભિક્ષા લઈને આવું છું. તો હવે મચ્છંદરનાથ પોતે કનકગીરી ગામમાં ભિક્ષા લેવા માટે નીકળી ગયા છે. અને આ બાજુ જે ગોરખનાથ છે એ ઘટાદાર વૃક્ષના સાઈડે એના થડમાં બેઠા બેઠા સંજીવની મંત્રનું રટણ કરી રહ્યા છે. અને સમય પણ ચોમાસાનો હોય છે. ત્યાં આ લોકોના આવ્યા પહેલાં અહીંયા વરસાદ થઈ ગયેલો હતો, એટલે માટી પણ ભીની હતી. પણ હવે બને છે એવું કે ગામના જે છોકરાઓ છે ને એ રમતા રમતા જ્યાં આ ગોરખનાથ બેઠા હોય છે ત્યાં આવે છે. અને એમને ભીની માટી જોઈ એટલે છોકરાને તો ભીની માટી જોઈ એટલે મજા આવી જાય. એનું ઘર બનાવે, એનો ઘોડો બનાવે, એની પૂતળી બનાવે, એનું પૂતળું બનાવે. પણ છોકરાને બધા રમે છે, પણ છોકરાને એવું થયું કે બાપુ છે ને, બાપુને આ બાવાઓને આવું બધું બનાવતા સારું આવડે. આ છોકરા પછી ગોરખનાથ પાસે જાય છે અને કહે છે કે બાપુ, અમને આ ભીની માટીમાંથી એક ઘોડો બનાવી દો, એક ઘર બનાવી દો, એક પૂતળું બનાવી દો. તો ગોરખનાથ કહે છે, બેટા, મને આવું કંઈ આવડતું નથી. કારણ કે ગોરખનાથને એવું હતું કે મને ગુરુજી સંજીવની મંત્રનો જાપ કરવાનું કહીને ગયા છે, અને જો હું આમની રમતે વળી જઈશ
તો મારા સંજીવના મંત્રનું શું થશે? તો ગોરખનાથે બાળકોને ના પાડી દેશે, છોકરાઓને ના પાડી દેશે. છોકરા પછી એમના માટીમાં પગ નાખે છે, પગ ઉપર માટી ચડાવે છે અને ઘર બનાવી દેશે. પણ બીજો છોકરો હોય છે એ પછી ઘોડો બનાવી દેશે. પણ અહીંયા જે ઘોડા પર બેસવાવાળો અસવાર એટલે પુરુષ બનાવવાનો હોય છે. એ છોકરા પ્રયત્ન કરશે પણ માટીનો પુરુષ બનતો નથી, માટીનું પૂતળું બનતું નથી. ત્યારે હવે આ છોકરા બધા પાછા ગોરખનાથ પાસે જાય છે અને કહે છે કે બાપુ જુઓ જુઓ, અમે તો પગમાં માટી નાખીને ઘરે બનાવી દીધું અને માટીનો ઘોડો બનાવી દીધો, પણ હવે તમારે એના પર બેસવાવાળો અસવાર એટલે કે માટીનું પૂતળું તમારે બનાવવાનું છે, મનુષ્ય રૂપી પૂતળું તમારે બનાવવાનું છે. તો ગોરખનાથ કે ભાઈ મને આ પૂતળા બનાવતો નથી આવતું, કારણ કે એમને તકલીફ થતી હતી. પણ ગોરખનાથે વિચાર કર્યો કે જો હું જીદ કરી તો છોકરા એ બાળકો છે અને બાળકો પ્રભુનું રૂપ હોય, એમને ખબર ના પડે કે સાધુ અહીં કેમ બેઠા છે, એ અહીંયા શું કરી રહ્યા છે, બાળકોને ખબર ન હોય. એટલે ગોરખનાથે કે હાલ બેટા હાલ, હું તને પૂતળું બનાવી દઉં. અને પછી તો ગોરખનાથ પોતે છોકરા જેવા થઈ ગયા. એમને બંને હાથમાં માટી લીધી અને આમ ધીરે 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 પુરુષ આકારનું પૂતળું બનાવવા માંડ્યા. પણ અહીંયા શું થઈ વાત ક્યાં બની છે? જ્યાં ગોરખનાથ એ માટીનું પૂતળું બનાવતા હતા ત્યાં પણ એમનો સંજીવની મંત્ર સતત ચાલુ હતો. સંજીવની મંત્રનો જાપ સતત ચાલુ જ હતો ત્યાં. અને આમ પૂતળું પણ બની ગયું અને એ પૂતળામાં સંજીવની મંત્રની એટલી શક્તિ છે, સંજીવની મંત્રની એટલી તાકાત છે, એની એટલી ઉર્જા છે. એ માટીનું પૂતળું નહીં પણ એક મનુષ્યરૂપી પૂતળું બની ગયું. હવે ગોરખનાથ પણ વિચાર કરે છે, એમને પણ ખબર નથી કે સંજીવની મંત્રનો પ્રભાવ છે. આ બની શું ગયું? ત્યાં તો પછી મચ્છન્દરનાથ આવે છે અને જુએ છે તો મચ્છન્દરનાથને જોઈને બાળકો તો ભાગી જાય છે. તો ગોરખનાથને કહે છે આ કોણ છે? એટલે ગોરખનાથ કહે, ગુરુજી હું માટીનું પૂતળું બનાવતો હતો અને બાળકોએ જીદ કરી કે એમને એક ઘર બનાવ્યું માટીનું, એક માટીનો ઘોડો બનાવ્યો અને હવે મને કે મને પૂતળું બની આપો. અને મને એમ લાગ્યું કે આ છોકરા મને મૂકીને ખસે નહીં, તમે લાવ એને બનાવી દો. પણ મેં માટીનું પૂતળું બનાવ્યું, એમાંથી તો પુરુષનું પૂતળું નીકળ્યું. આ તો સજીવ પૂતળું બની ગયું. ત્યારે મચ્છન્દરનાથ મુસ્કુરાઈ હસે છે અને કહે છે, ગોરખ આ સંજીવની જે મંત્ર છે ને એનું પરિણામ છે, એની ઉર્જા છે આમાં. હવે આ બાળકને તો મૂકવું ક્યાં? પછી તો તે મચ્છન્દરનાથ છે એમની એક લુંગી હોય છે, એ લુંગીનું પછી આ ઘોડીઓ બાંધે છે અને પછી આ છોકરાને અહીંયા વીંચોળે છે, એક બકરી લાવે છે, બકરીનું દૂધ પાય છે. એમ કરતાં ધીરે ધીરે દિવસે બાળક મોટું થતું જાય છે. પણ હવે સાધુ તો એક જગ્યાએ ઠરે જ નહીં ને, એમને તો પરિક્રમા કરવાની હોય, એમને તો યાત્રા કરવાની હોય, એમને તો લોક કલ્યાણ કરવાનું હોય. ત્યાં પાછો સમય થાય છે એટલે ગોરખનાથ કહે કે મચ્છન્દરનાથ હાલો હવે આપણે નીકળીએ. ત્યાં પછી ગામના બધા અને પછી ગામવાળા તો કાયમ માટે મચ્છન્દરનાથના ગોરખનાથના ત્યાં સાનિધ્યમાં બેસવા આવે જ છે કે એમને જોયું કે આ બાવલિયાએ માટીમાંથી પૂતળું બનાવ્યું, ચમત્કાર કરે, આખું ગામ અહીંયા આવતું હોય છે. પણ જ્યારે હવે આ લોકો નીકળે છે ને ત્યારે મચ્છન્દરનાથ કહે છે કે હવે આ બાળકનું શું કરશું આપણે? ત્યારે ગામના ઘણા માણસો હોય એ કહે છે કે હે મચ્છન્દરનાથ, હે બાવલિયા, અમારા ગામમાં એક બ્રાહ્મણ પરિવાર છે અને એ પણ સંસ્કારી પરિવાર છે. તો એમને બિચારાને શેર માટેની ખોટ છે. તો જો તમારી ઈચ્છા હોય તો આપણે આ બાળક અમારા ગામમાં બ્રાહ્મણ છે એને આપી દઈએ.
તો મચ્છંદાનંદ કહે વાંધો નહીં. તો પછી એ બ્રાહ્મણને બોલાવે છે અને એ બ્રાહ્મણને એ પૂતળું આપે છે. એનું નામ ગેબીનાથ પાડેલું હોય છે. તો ગેબીનાથને એ બ્રાહ્મણના ત્યાં આપે છે. અને ત્યારે પછી મચ્છંદ્રનાથ કહે છે બ્રાહ્મણને કે મેં 12 વર્ષે પાછો આવી છું, ત્યાં સુધી આને તમે તમારા દીકરાની જેમ સાચવજો. તો બ્રાહ્મણ કહે કે મચ્છંદ્રનાથ, મારે પણ પુત્ર નથી અને તમારું કૃપાથી મને એક આ પુત્ર મળ્યો છે, તો એનું પૂરેપૂરું મારા જીવડાના જેમ એનું જતન કરીશ. અને બ્રાહ્મણ પછી ગેબીનાથને સાચવે છે પણ ખરા, પણ ગેબીનાથને બ્રાહ્મણ પોતે બકરીનું દૂધ જ પાય છે. કારણ કે શું બચપનથી જ મચ્છંદ્રનાથે ગેબીનાથને બકરીનું દૂધ જ પાયેલું હતું, તે બકરીનું દૂધ જ પીવે છે. હવે ત્યાંથી તો પછી મચ્છંદ્રનાથ અને ગોરખનાથ બંને હાલ્યા જાય છે. ત્યાં મચ્છંદ્રનાથ કહે છે કે ગોરખનાથ, હા, કે હવે આપણે બદ્રીનાથ યાત્રા કરવી છે, બદ્રીની યાત્રા કરવી છે. કેમ કે તું બદ્રીમાં જઈને તું સાધના કર અને શિવને પ્રસન્ન કર. હજુ તારું જ્ઞાન છે ને કાચું છે, એટલે તારે બદ્રીમાં જવું. આપણે બદ્રીમાં જઈએ અને બદ્રીમાં જઈને તારે પૂરેપૂરી તપસ્યા કરવી છે. ત્યારે પછી ગોરખનાથ અને આ મચ્છંદ્રનાથ બંને ગુરુચરો બદ્રી જાય છે. અને બદ્રી જઈને પછી ગોરખનાથને એક વ્યવસ્થિત જગ્યામાં કહી દે છે કે અહીંયા તારે રોકાવાનું, અહીંયા તારે ધ્યાન ધરવાનું. હવે ત્યાં વિચાર કરો, 11 વર્ષ સુધી આ ગોરખનાથ શિવજીની તપસ્યા કરે છે અને 11 વર્ષે સ્વયં શિવ પ્રગટ થાય છે અને શિવ ગોરખનાથને દર્શન દેશે. ત્યારે ગોરખનાથ કહે છે, શિવ કહે છે કે ગોરખનાથ માગી લો. ત્યારે ગોરખનાથ કહે કે હે ભોલેનાથ, હે શિવ પરમાત્મા, મારે કંઈ જોતું નથી. તમારા દર્શન, તમારા આશીર્વાદ અને તમારી કૃપા મારા માટે ઘણી જ છે. તો પછી ત્યાંથી પછી શિવ ગોરખનાથને આશીર્વાદ આપે છે અને આશીર્વાદ આપ્યા પછી જ એ ગોરખનાથ હોય એ સંપૂર્ણપણે જ્ઞાની થઈ જાય છે, સંપૂર્ણપણે તેજોમય થઈ જાય છે. કારણ કે શિવે આશીર્વાદ આપ્યા કે તું મારા જેટલો જ્ઞાની થઈ જાય. જેટલું શિવનામાં જ્ઞાન હતું એટલું ગોરખનાથના પછી જ્ઞાન થઈ જાય છે. અને આમ કરતાં પછી 12 વર્ષે આ લોકો બ્રાહ્મણના ત્યાં પાછા આવે છે. અને પાછા આવ્યા પછી આ બાળકને ગોરખનાથ પોતે દીક્ષા આપે છે. ગોરખનાથ કહે છે મચ્છંદ્રનાથને, ગુરુજી તમે દીક્ષા આપો. પણ ત્યાં મચ્છંદ્રનાથ કહે છે ગોરખનાથ, હવે તમારા ઉપર શિવની કૃપા થઈ ગઈ છે, તમે સ્વયં હવે શિવ થઈ ગયા છો, તો હવે દીક્ષા આપવાનો અધિકાર તમારો છે. તો આ ગેબીનાથને તમે સ્વયં દીક્ષા આપો. ત્યારે સ્વયં ગોરખનાથ આ ગેબીનાથને દીક્ષા આપે છે. અને ત્યાર પછી તો કહેવાશે કે સમય જતાં આ ગેબીનાથ એ જૂનાગઢમાં આવે છે અને જૂનાગઢમાં એ તપસ્યા કરે છે. પણ ગેબીનાથને એક એવી કટેવ હતી કે એમને કાયમથી બકરીનું દૂધ પીધેલું, એટલે એ જૂનાગઢમાં આવ્યા ત્યાં પણ એમને સાથે બકરી રાખતા અને બકરીનું જ દૂધ પીતા. પણ આમ કરતાં માનશો કે જૂનાગઢમાં ગેબીનાથની ઉંમર 350 વર્ષ થઈ ગઈ છે. ત્યારે પછી ગેબીનાથને થઈ ગયું કે હવે જૂનાગઢમાં હવે મારે અહીંયા રોકાવું નથી, અહીંયા મારી સાધનામાં વિક્ષેપ પડે છે, ઘણા માણસો અહીં આવે છે જાય છે. અને હવે છેલ્લા એન્ડમાં 350 વર્ષ તો મને થઈ ગયા છે, પણ હવે મારે છેલ્લા એન્ડમાં એવી જગ્યા પકડી પડી છે કે જ્યાં કોઈ આવે નહીં, જ્યાં કોઈ મને હેરાન કરે નહીં, અને મારું છેલ્લું જીવન પરમાત્માની ભક્તિમાં જાય, મારે એવી જગ્યા મારે શોધી લેવી છે. તો ત્યાં જૂનાગઢથી 350 વર્ષે ગેબીનાથ છે જૂનાગઢ છોડી દેશે અને
ગિરનારથી ફરતા 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 એ આવે છે થાનગઢ, અને થાનગઢ આવીને આ ગેબીનાથને ત્યાં એટલામાં ત્યાં ફરતા હોય છે. તો પછી સોનગઢ આવે છે, અને થાનમાંથી પછી સોનગઢ જાય છે, અને સોનગઢમાં એક એવી જગ્યા એમને મળી જાય છે કે સોનગઢમાં જ આ ગેબીનાથ છે એ પ્રભુ ભજન કર્યું છે, અને કહેવાય છે કે ત્યાં એમને 20 વર્ષ ભજન કર્યું છે. એટલે ગેબીનાથે જ્યારે એમનો દેહ છૂટી ગયો ત્યારે કહેવાય છે કે ગેબીનાથની ઉંમર 370 વર્ષ અંદાજે હતી. અને આજે પણ તમે સોનગઢ જાઓ ત્યાં પણ હાલ ગેબીનાથનો આશ્રમ મોજૂદ છે. અને આજે પણ તમે તમારું અહીંયા જો જગતનું કોઈ પણ કાર્ય ન થતું હોય અને તમે તમારું મસ્તક ત્યાં ટેકાવી દો, તમે એના શરણે થઈ જાઓ, તો કહેવાય છે કે ગેબીનાથ આજે પણ હાજરા હાજર છે. આજે પણ લાખો લોકોના ત્યાં કામ થઈ રહ્યા છે. તો આ તો ગેબીનાથનો ઇતિહાસ.